નામે ઓળખાતા સુરતના બ્રિજોની હાલત બદથી બદતર બની ગઈ છે। જોઈ શકાય છે કે સુરતનો ભાટેના બ્રિજ છે ત્યાં ભ્રષ્ટાચારના ગાબડા છે તે સીધે સીધા દેખાઈ રહ્યા છે। આ ભાટેના બ્રિજ છે તેની મેઇન રોડની વચ્ચે જ આ જે ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે, એટલું ઊંડું ગાબડું પડ્યું છે કે તે બ્રિજની અંદરના જે સળિયા છે તે પણ દેખાઈ રહ્યા છે। વાહન ચાલકોના વાહન તો બગડી રહ્યા છે, પંચરો પડી રહ્યા છે, સાથે જ અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। લોકો છે તે પોતાના વાહન છે તે બચાવીને જઈ રહ્યા છે। સુરત શહેરમાં આવા અનેક બ્રિજો પર ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે જે સીધે સીધા દેખાઈ રહ્યા છે। આ બ્રિજ છે તે 2010ની અંદર જે લોકાર્પણ કરવામાં આવ્યો હતો, પરંતુ થોડાક વર્ષોની અંદર જ આ બ્રિજ છે તેની હાલત છે તે બદથી બદતર બની ગઈ છે। સ્થાનિક લોકો છે તેની સાથે વાત કરી। ભાઈ, તમે વાહન લઈને આવ્યા, કેટલા ગાબડા, કેટલા બ્રિજો પર? આપણી જાન નથી, એની જાન છે ને આપણો જાન નથી। કાલે તે મેં મારી નજર સામે જોયું હતું, અહીંયા એક્સિડન્ટ થયું હતું, 3 લોકો ધોવાયેલા હતા અને હોસ્પિટલ લઈ જવા માટે અહીંયા ટ્રાફિક જામ થઈ જાય છે। તો પહેલા